નમસ્કાર પ્રણામ મિત્રો, જય માતાજી, જય શ્રી કૃષ્ણ। મિત્રો, આજની કહાની તમે એકવાર સાંભળશો એટલે તમને બીજી વાર સાંભળવાનું મન થશે એવી કહાની લઈને આવ્યો છું। તો ચાલો તમારો વધારે સમય ન લેતા કહાની શરૂ કરીએ। ઓસરીના ઉંબરે ચડી બાપુએ સવારે સીવેલા બૂટ શર્ટને બટનો ભીડતી ભીડતી નિશાળમાં સીવણ લીધું। એ કંઈક તો કામ લાગ્યું એમ વિચારતી હું બેઠી હતી। બા રસોડામાં સગડીને ફૂકો ભરતી તો ઘડી રોટલો થાબડતી હતી। બાપુ મેડીએ ધમધમ સંચો ફેરવતા હતા। ઉંબરેથી હેઠી ઉતરી એ મુઈ બા સાડીના પાલવે પરસેવો લૂસતી લૂસતી મને આમ ઉંબરે ચડેલી જોઈ ગુસ્સેથી બોલી, સોય બટનમાં જવાને બદલે મારી આંગળીમાં ભોકાય અને મને લોહીનું ટચ્યું આવ્યું। એ આંગળી મોઢામાં ઘાલી શીખેલા સીવણ કામને વગોવવા લાગી। ઘડીકમાં વખાણવું ઘડીકમાં વગવવાના વિચારથી જાત પર જ હસવું આવ્યું। હું ઉંમરેથી તરત ઊભી થઈ ખડકી આડી દઈ આવી। બા પાસે જઈ એમને હાથ પંખાથી થોડી હવા નાખી। ઉનાળાની કાળઝાળ બપોર અને ઉપરથી અમારા ગામની વીજળી 8 માંથી 4 પ્રહર તો કુંભકરણ માફક નિંદ્રાવશ રહે। બાના કપાળે પરસેવાના ટીપા ઉભરાયા હતા। તેમનો વાસો તો જાણે વરસાદમાં પલળીને આવ્યા હોય તેવો પાણીથી તરબતર થઈ। મેં આ જોઈ હાથ પર જોર લગાવ્યું, ચલાવ્યું। લતા માલિપા આવતો મોટી બા દાદીએ મને બોલાવી। મોટી બા માટે સંયમ હવે આ ઉંમરે ખૂટી ગયો હતો। લતા, ઓ લતા, ક્યાં મરી ગઈ? આવી। મેં ઘાટો પડ્યો અને ફટાફટ ઊભી થઈ દોડી। ચીકણી ભરી દે લે બેટા, મને ચીકણીની ડબલી આપતા તે બોલ્યા। મેં ચીકણીની ડબલી છલોછલ ભરી તેમને પાછી આપી। મને તેમણે તેમના ખાટલા પાસે પરાણે બેસાડી દીધી। તારા દાદા તો ગાંડા છે, આમ આખા ગામની વાતો કરીએ રાખે છે। ક્યારેક ઘરની વાત માંડી છે કે ઘર ભટકે બળે ને ગામને પાણી પાવ। તારી કોકી ફઈની વાત કરું તો એ જમાનામાં કઈ જાણી જોયા વગર બચારીને પરણાવી દીધી તારા દાદાએ। એનો ધણી મુવો બહુ પીટતો મારી છોડીને, એટલે એ અહીંયા રિહામણે બેઠી। ગામની તો ટેવ છે વાતો કરવીને। તારા દાદાએ તેની પાસી મોકલવા તેને દબાવવા લાગ્યા। એ બચારી માટે જાવું મુશ્કેલ હતું ને રહેવું તો વચ્ચેનો રસ્તો એણે લીધો। સવારે પાણી ભરવા ગઈ ત્યારે કૂવામાં જ ધૂપકો દીધો। બા કાયમ આ વાત કરતા। આ વાત લગભગ હું 100મી વખત સાંભળતી હોઈશ, પરંતુ મોટી બાને આ વાતનો કેટલો આઘાત લાગેલો એ હું પછીથી સમજી। લતુડી, ઓ લતુડી, હજુ તો હું ઊભી થાવ ત્યાં તો ડેલીની પેલી પાસથી કોઈની બૂમ સંભળાય। હું એ અવાજ ઓળખી ગઈ। એ જમના હતી। પંખો નીચે મૂકી મેં ખડકી ખોલી। આટલી વાર હોય ઝટ કરને વેવલી સાડી બારણામાં ગરતા જ જમનાએ તેની જીભનો પરચો આપ્યો। એના મોઢા પર ઉત્સાહ હતો, જે સારા સમાચાર આવ્યાના એંધાણ સમૂહ હતો। હળવી મર હળવી આવી, બહુ ઉતાવળીની। મેં એનો હાથ ઝાલી એને રોકી। હાથ છોડાવીને એ બળુકી ઓસરી તરફ દોડી। હું તેની પાછળ ગઈ। ઓસરી વટાવી એ રસોડામાં બા પાસે જઈ ચડી। માસી
સાંભળો છો? આ રોટલા મૂકવું પડતા ને કંસાર ચખાડો કંસાર. લતાનો પીટીસીમાં દાખલ થઈ ગયો છે. જમના મારા તરફ હાથ કરતી બોલી. બોલ્યા પછી પાછું વળી મારા સામું જોઈ ગર્વ ભર્યું હસી. વળી પાછી એ હરખ ગયેલી. ઝટપટ ઊભી થઈ મારા ભણી દોડી મને ભેટી પડી. શું શું જાણે જમનાની વાત માનવામાં ના આવતી હોય એમ મેં ફરી પૂછ્યું. હા ગાંડી હા, તારો ધાગ્રધા પીટીસીમાં દાખલો થઈ ગયો. હમણાં જ નિશાળે જોઈને આવી. હવે તું માસ્ટરણી પાક્કી. જમણાએ બમણા જોરે મને બાદ ભરી. મેં બા સાથે આંખ મેળવવા એમને સામે નજર કરી. એની આંખ નીચી થઈ ગઈ. એણે બેધ્યાન હોવાનો ડોળ કર્યો અને જોર જોરથી સગડી ફૂંકતી રહી. પણ મારા ગાળા સુધી આવ્યું અને ત્યાંથી જ એ પાછું ફર્યું. ગામ અમારું 800,000ની વસ્તી વાળું, હળવદથી 8 ગાંવ દૂર વસેલું હતું. ગામની મોટા ભાગની વસ્તી પટેલો, કોળી અને ભરવાડોની. મારા દાદા ક્યારેક વાતુએ વળગે એટલે ગામનો ઇતિહાસ ખોલે. એમના માનવા પ્રમાણે અમારું ગામ પાવૈયાઓએ વિકસાવેલું. સૌથી પહેલા તેમણે જ અહીં વસવાટ ચાલુ કર્યો અને ગામની પાદરે આવેલું બહુચરાજી માતાજીનું મંદિર પણ તેમણે જ ઊભું કરેલું. 1 સદી પહેલા બાંધેલું માતાજીનું એ ધેરું આજે મંદિર બની ગયેલું. તે મૂર્તિ ક્યાંથી મળી એ કેટલા વખત પુરાણી છે. લોકો કેટલે દૂર દૂરથી માનતા રાખે છે અને માતાને પૂજે છે. અને માના ચમત્કારથી માંડી ગામના તળાવમાં આવેલું પૂર, ચબુતરાની ચણને કીડિયારું, પૂરવાના પાઠ, ભવાન ભરવાડ અને તેની ગાયોના રમૂજી કિસ્સાઓ બધું જ સંભળાવે. 5 બહેનોમાં હું 3જા નંબરની અને સૌથી નાનો અમારો ભાઈ રવિ. આમ અમારું ઘર 10 વ્યક્તિઓથી ગીચ રહેતું. અમે 5 બહેનો ઉમરામાં આવી ત્યારે દાદાએ એકવાર મેડી પર બોલાવેલી. આ વાર્તા ખાસ છોકરીઓ માટે છે. દાદાએ એમના જેવા ઘરડા અવાજમાં વાત માંડેલી. ખાસ છોકરીઓ માટે સાંભળી અમારા ઉત્સુકતા વધી ગયેલી. આપણા ગામમાં 10 દાયકા પહેલા એક રંગલી આયા કરીને સ્ત્રી રહેતી હતી. આપણા નીચલા વાસમાં એનું ઘર હતું. ગામમાં જે ઘર રંડાય કે જે ઘરમાં બાળક ન થાય ત્યાં તે બાળક દેતી અને તે બાળકને પોતાનું ધાવણ પાતી. બદલામાં સોના ચાંદીના પાટલા, હાર આદિ માગતી. એક વખત ગામના જાગીરદાર ભોજા શેઠને ત્યાંથી તેને પુત્ર માટે આજીજી થઈ. રંગલી જાગીરદાર જેવા મોટા વ્યક્તિનું નામ સાંભળી લાલચે ભરાય. ભોજા શેઠને પુત્ર પ્રાપ્તિ થઈ અને રંગલીને ઇનામોથી જડી દેવામાં આવી. ભોજા શેઠના પુત્રને જન્મ આપ્યો ત્યારે રંગલીનું પોતાનું બાળક 10 માસનું હતું. જાગીરદારની હવેલીમાં રંગલીની આલીશાન કમરામાં મહારાણી માફક ખાતેદારી કરવામાં આવતી. તે ભોજા શેઠના પુત્રને પોતાનું દૂધ ધાવણ પાવા લાગી. હવેલીમાં નોકરો ચાકરો આદિ રંગલીના હુકમો શેઠાણી માફક પાડતા. રંગલીની ઈચ્છા મહેચ્છા ટાળવી ખુદ શેઠ માટે શક્ય ન રહ્યું.
રંગલી પણ ખુદને હવેલીની માલકીન સમજવા લાગી. તેનામાં લાલચ વધારે ને વધારે વ્યાપવા લાગી. લાલચે તેની આંખે અંધાપો દીધો. રંગલી શેઠના છોકરાને ધવડાવવામાં પોતાના બાળકને ભૂલી ગઈ અને બધું ધાવણ શેઠનું પુષ્ટ બાળક જ પતાવવા લાગ્યું. રંગલીનું બાળક પૂરતું પોષણ ન મળવાને કારણે ધીમે ધીમે દુબળું પડતું ગયું. કમળાનો રોગચાળો વાયરા માફક ફેલાયો. રંગલીનું બાળક પણ કમળાના રોગમાં ફસડાયું. અંતે તે અશક્ત નાનું શરીર રોગ સામે જાજુ લડી ન શક્યું અને માટીમાં વિલીન થયું. વાર્તા સાંભળી અમારો ઉત્સાહ દુઃખમાં પરિણમ્યો. મારી નાની બહેન ભાવતો રડવા લાગેલી. રડીશમાં જો સાંભળ. દાદાએ ભાવુને ખોળામાં લઈને વાર્તાનો ભાવાર્થ સંભળાવ્યો. સ્ત્રીઓએ સમાજની મર્યાદામાં રહેવું જોઈએ. છકી ગયેલી અને સમાજને ઉપરવટ જઈ જે સ્ત્રીઓ કાર્યો કરે છે તે સ્ત્રીઓનું પતન થાય છે. બીજી વાત, લાલચ એ સાપની કાચડી જેવી છે. એક કાચડી ઉતરે ને બીજી નવી ઉગે. દાદાએ ગજવામાંથી એક પીપર કાઢી ભાવુના મોઢામાં નાખી. મારા મનમાં એમ જ કે હજુ વાર્તાનો ભાવાર્થ બાકી છે. ત્રીજો ભાવાર્થ કે સંતોષ એ વ્યક્તિમાં કેળવવા વિકસાવવા જેવો ગુણ છે. જે વ્યક્તિના જીવનમાં સુખનો માર્ગ મોકળો કરે છે. પરંતુ દાદાએ એવો કોઈ ભાવાર્થ કર્યો નહીં. આ ભાવાર્થ મારા મગજમાં જ જન્મેલો એક વિચાર કર્યો. પાછળથી મને ખબર પડેલી કે આ વાર્તા મુનશી પ્રેમચંદની દૂધ કા ધામ સાથે થોડી મળતી આવે છે. મારા દાખલાની વાત બાએ બાપુ જમવા બેઠા ત્યારે કરી. બાપુએ કોઈ પણ ઉત્તર વાળ્યા વગર રોટલો ચોળવાનું ચાલુ રાખ્યું. હું જ્યારે એમના ખાલી વાટકામાં છાશ રેડવા ગઈ ત્યારે મારી સામું જોઈ સરસ એટલું બોલેલા. જમીને તરત એ ગામમાં આંટો મારવા નીકળેલા. દરરોજ કરતા આજે એમને પાછા વળતા વાર લાગી. હું એમના મોડા પડવાનું કારણ સમજી ગઈ. ગામના જાગીદારો, મોટા ખેડૂત, પટેલો અને અમારા માસ્તર સાહેબ બધા પાસે મારા અભ્યાસ માટે આર્થિક મદદની તાલાવેલી માટે ગયેલા. કોઈએ કીધું કે ગાંડો થયો છે કે છોરીઓને ભણાવવા હાલ્યો ને. તો કોઈ વાતમાં સહમત થઈ મારી કોલેજની ફી ભરવા સુધી રાજી થયા. પરંતુ વાત ફક્ત ત્યાં પૂરી નહોતી થતી. ધાંગરા અમારા ગામથી 10 ગાઉં છેટું હતું. ઉપરથી ત્યાં 2 વર્ષ રહેવા જમવાના ખર્ચાઓ એ એક 10 સભ્યોવાળા કુટુંબમાં એકલા હાથે કમાતા મારા દરજી બાપુ માટે શક્ય ન હતું. વળી એવી કોઈ જમીન જાયદાદ કે દાગીનું હતું નહીં કે ઉસીનું રાખી શકાય. એક ઘર હતું, એ પણ ભાડાનું. બાપુ ઘરે પાછા આવ્યા. એમના મોં પર ઉદાસી તાદસ થઈ રહી હતી. આવીને સીધા એ મેડી પર ગયા. હું ઉપર જઈ એમને પાણીનો લોટો આપી આવી. લતા, તારી બાને મોકલ. હું પગથિયા ઉતરતી હતી ત્યાં પાછળથી બાપુએ આદેશ કર્યો. જી કહી મેં બાને ઉપર મોકલી. એની ફી ભરવા રાજી છે, પણ ધાંગરામાં રહેવું તું સમજે છે ને. આ આપણા માટે શક્ય. વળી કાલે સવારે આ પાંચેયનું આણું કરવું ને. બાપુનો આ આસો સવાન મને સંભળાયો. થોડી વાર પછી મને બોલાવવામાં આવી. બાપુએ
કઠોર શબ્દોમાં આગળ ભણવાની ના જાહેર કરી. ઘરકામમાં સીવણ કામમાં મારી જરૂર છે એવું કારણ આપ્યું. પરંતુ હું સાચું કારણ અને આ કઠોરતા પાછળના લાચાર પ્રયત્નો જાણતી હતી. જી હા કહી હું કમરામાં ઘૂસી ગયેલી. એ રાતે હું ઓશિકામાં ભરાઈને ખૂબ રડેલી. કદાચ બાપુ પણ એ કઠોરતા માટે મનમાં કચવાતા હશે અને એમની આંખે પણ પાણી આવતા હશે એવો મને ખ્યાલ આવ્યો. અંતે હું ક્યારે સૂઈ ગઈ એની મને ખબર રહી નહીં. ઊંઘનું બિલાડી જેવું છે, જેટલી તેને બગાડવાનો પ્રયત્ન કરો તેટલી વધારે પાસે આવે. ભણવાનું બંધ થયું તો ઘરકામ, રસોઈ, બાંધણી, કપડાં લતા, સીવણ આદિ કામોમાં કુશળતા આવી. વળી નવરાશનો સમય પણ રહેતો. એ કંટાળાજનક સમય કાઢવાનો માર્ગ શોધવો પડે એમ હતું. જેથી કરીને મેં અને જમનાએ સાંજે ચોકમાં થતી ધૂન મંડળીમાં જવાનું શરૂ કર્યું. મનને સંગીતમાં પરોવ્યું. ક્યારેક કૂવે પાણી ભરવા જાઓ તો વળતા જમનાના ઘરે રોકાઈ રેડિયોમાં એ જમનાના લતા, મુકેશ અને રફી સાહેબના ગાયનો સાંભળતી રહે અને પછી તેમને ગુનગુનાવતી વળી હઠ પણ પકડેલી કે બા ઘરમાં કંઈક તો મનોરંજનનું સાધન હોવું જોઈએ. એક રેડિયો તો લઈ આપો. આ હઠ અંતે સફળ થઈ. બાપુ મારા જન્મદિન પર હળવદથી એક નાનો રેડિયો લઈ આવેલા. એ રેડિયો મને એટલો પ્રિય હતો કે રાત્રે હું તેને મારા ઓશિકા પાસે રાખીને સૂતી અને દિવસ પાણી ભરવા કે દૂધ, શાકભાજી લેવા બહાર જવાનું થાય તો એક પેટીમાં રેડિયો સંતાડીને જતી, જેથી કરીને મારી તોફાની બહેનો એનું નામો નિશાન મિટાવી ન શકે. ધૂન મંડળીમાં નવી નવી ધૂનો લાવવાનું મેં શરૂ કર્યું. લોકો જૂની પુરાણી ચીજોથી કંટાળી જાય છે અને નવી ચીજો એમને કેટલી આકર્ષક છે એ વાત મને ધૂન મંડળીમાં સમજાય. ધૂન મંડળીએ મને આવકારી, સ્વીકારી અને ધીરે ધીરે પ્રોત્સાહિત પણ કરી. મારા અવાજમાં સરસ્વતી માનો વાસ છે અને ધૂન મંડળી મારા વગર પૈડા વગરના રથ જેવી છે એમ લોકો કહેતા. ધૂન મંડળીમાં તે હવે ધીમે ધીમે લગ્ન ગીતો, નોરતામાં ગરબા તેમજ ભજન ગાવા સુધી તમામ સંગીત પ્રસંગે મને નોતરાતી. આસપાસના 5 ગાંવ સુધી હું ચર્ચાનો વિષય હતી. ઘરમાં પણ થોડી ઇજ્જત વધી. બા તો જાણે ગર્વલી થઈ પોતાના હાથે મારી થાળી પીરસતી. બાપુએ મને ક્યારેય રોકી નથી, જે કોઈ આશ્ચર્યથી કમ નહોતું. મતલબ કે એમને પણ આ મંજૂર હતું. ગામ મને લતા મંગેશકર કહીને સંબોધવા લાગ્યું. આ સાંભળી મારી છાતી ફૂલી જતી. મને પણ એક મકસદ મળ્યો. સંગીતે મને આકર્ષી અને સંગીતે જ મને ઓતપ્રોત કરી. જેમ ચિત્રકામ એ કાગળ પરની કળા છે, તેમ સંગીતે સમય પર થતી ચિત્રકલા કહી શકાય. મને એવું લાગે છે કે સંગીતનો ઉદય વ્યક્તિથી ખુશી માટે થયો છે. મારા મત પ્રમાણે સંગીતમાં 2 પ્રાથમિક વસ્તુ જરૂરી છે. પહેલી એક આગ અને બીજી છે જાદુ. જે બંને વગર સારું સંગીત બની શકે નહીં. લય, તાલ, સ્થાયી, અંતરો, દુગુનું, ચોગુનું, આલાપ અને સરગમ એ હવેથી મારા 8 પ્રહરો હતા. ઉઠતા બેસતા, ખાતા પીતા કે સૂતા પહેલા હું કંઈ ને કંઈ ગુનગુનાવ્યા કરતી.
જમના તો મારી કોઈ વાત કે બોલી કરતા હવે ગાયકી વધારે સાંભળાવતી. ક્યારેક તો જમના એટલી કંટાળતી કે મને કહેતી, હવે ચૂપ થા, નહીં તો રાત પડતા પડતા તારો અવાજ બેસી જશે. હું તેને વધારે ખીજવવા ગાવાનું ચાલુ જ રાખતી. અંતે તે મારા મોઢાને હાથેથી દાબી દેતી. એને આમ ખીજાયેલી જોઈ હું ખૂબ હસતી. ગાયને અમારા ઘરની હાલત થોડી સુધારી. લોકો પોતાની ક્ષમતા પ્રમાણે મને પૈસા આપતા. ઘરની આવકમાં વધારો થયો. સાથે સાથે મારી બચત પણ વધી. સવારે વહેલી ઉઠી પાણી ભરતી, પાછી આવી કપડાં લતા આટોપતી, માને રાંધવામાં હાથ દેતી, બપોરે જમી કરી વાસણ ઘસી રેડિયો સંભળાવતી અને પછી સાંજ હરરોજ નવી નવી ઉગતી. ક્યારેક ધૂન મંડળી તો ક્યારેક લગ્ન ગીત. આ મારી દિનચર્યા થઈ ગઈ હતી. ક્યારેક ઉનાળાની બપોરે હું જમના અને પૂજારીની દીકરી મધુ મંદિરની આરસની ઓસરીમાં ગાળતા. જમના મંજીરા લેતી અને મધુ તબલા. નીચે એક શેતરંજી પાથરી અમે એનું સ્ટેજ બનાવી મોટો ડાયરો ચાલુ હોય એમ આંખ સામે લોકોનું દણ ખડું કરતા અને પછી અમારી આ નાદાનગીને પર ખૂબ હસતા. ઉનાળો વહ્યો અને ચોમાસાના પાણી નીતરી. શીતળ શિયાળો આવ્યો. ગામના ટપાલી કાનજી અમારી ખડકીમાં એક ટપાલ નાખી ગયા. સૌથી પહેલા એ ટપાલ બાપુના હાથમાં આવી, પરંતુ બાપુ માટે કાળા અક્ષર ભેંસ બરાબર હતા. તેથી ટપાલ મને અપાય અને સૌ કાન માંડી મારી આસપાસ ગોઠવાઈ ગયા. પત્ર સંગીતકાર જય ચાવડાએ મોકલ્યો હતો. પ્યારી લતા, હમણાં જ ઢસી ગામમાં યોજાયેલા ભજન કાર્યક્રમમાં મેં આપને અને આપકી ગાયકીને માણ્યા. ખોટા વખાણ નહીં કરું, પણ તમારા અવાજમાં એક મીઠાશ છે જે મસ્ત છે, જે ખનક છે એ ખાસ છે, જે લયનો તાલમેલ છે એ લાજવાબ છે. જરૂર છે તો ફક્ત આ ગાયકીને સંગીતના જ્ઞાનની, જે સૂર તરફ રાગ તરફ આ અવાજને દોરી જાય. મારી આંતરિક ઈચ્છા છે કે આપના આ અવાજને હું એક તૃપ્તતા આપું. તેથી હું ખુદ આપને સંગીતનો અભ્યાસ આપવા માંગુ છું, એ પણ કોઈ મૂલ્ય વગર. વળી આપની વળતી મજૂરી મળતા જ આપનો અહીં આવવાનો ખર્ચ મોકલાવવામાં આવશે. ધન્યવાદ. જય ચાવડા. ટપાલ વાંચી હું કૂદી પડેલી. ઘરમાં સૌ કોઈ ખુશીથી ઝૂમી ઉઠેલું. બાએ તો રાજઘરાનાનો શેરો સળગડીએ ચડાવ્યો. બાપુએ મેડીએ જઈ સંચો હંમેશ કરતા વધારે ઝડપે દોડાવ્યો. મારી નાની બહેન પારુ તો આડોશ પાડોશમાં ઢંઢેરો પીટી આવી. હું આ સમાચાર આપવા જમનાના ઘર ભણી દોડી. જમનાના ઘરેથી પાછી વળી તો અમારા ઘરની ખડકી પાસે એક મોટી મોટર પડેલી હતી. મને આ જોઈ આશ્ચર્ય થયું. કોણ હશે? મારા મનમાં પ્રશ્ન ઉઠ્યો, જેનો જવાબ મેળવવા હું ડેલી ખોલી અંદર ગઈ ત્યાં ઓસરીમાં જ મારા મોટા ફૈબા જેતબા ભેગા થયા. એ જાણે મારી જ વાટ જોતા હોય એમ મને જોઈ હરખાયા. હું તેમને પગે લાગી. બીજી ક્ષણે જેતબા મારો હાથ ચાલી ઉપર મેડીએ લઈ ગયા. મેં તેમના બીજા હાથમાં રહેલી થેલી પર નજર કરી. તેમાં કશુંક હતું. મેડીએ જઈ કમાડવાસી જેતબાએ થેલી ખાલી કરી. તેમાં લાલ અને કેસરી જાયવાળી સાડી, લાલ બંગડી, ચાંદલાની પડીકી, પાવડર, 2 સોનાની વીંટી અને એક ચાંદીનો ચેઇન હતો. આ બધું શું થઈ રહ્યું છે એ મને કઈ સમાજમાં નહોતું આવી રહ્યું. મનમાં ઘણું થયું કે પૂછી લઉં શું છે,
પણ પૂછી શકી નહીં. ચૂપચાપ એમણે મને તૈયાર કરી. છેલ્લે તેમણે પહેરેલા લાંબા બુટિયા લટકણિયા ઉતારીને મને પહેરાવ્યા. મેડીની વચ્ચે આવેલા અરીસામાં મને આખરે ખડી કરી. જેતબાએ તેમની આંખમાં પૂરેલું આંજણ લઈ મારા કાન પાછળ ચોડ્યું. નજર ના લાગે મારી લતુને. જેતબા મારા ઓવારણા લેતા બોલ્યા. તેઓ મને પ્રેમથી લતુ બોલાવતા. સાંભળ, આ મોટર લઈ અમારા ગામના મોભી ભાનુભાઈ અને તેમનો એકમાત્ર એન્જિનિયર પુત્ર તને જોવા આવ્યા છે. બટા, તું હવે ઉંમરમાં આવી ગણાય. આ ઘરનો 12 ગાંવ સુધી જોટો જડે એમ નથી. જેદબાએ મારી અસમજનું રહસ્ય ખોલ્યું. હું બે ઘડી હેપતાઈ ગઈ. પાછળ ઢાળેલા ખાટલામાં બેસી ગઈ. આ શું થઈ રહ્યું છે? મારું કાળજું આ હકીકતને સ્વીકારવા રાજી નહોતું. જાણે અફીણમાં નશામાં હોય એમ મને હકીકતનું ભાન ન રહ્યું. જેતબાએ મને હાથથી મને ધણધણાવી ભાનમાં લાવી. ઊભી થા, હાલ આવી જા નીચે. જેતબાએ મને હાથ ઝાલી ઊભી કરી. સાડીનો પાછળનો ભાગ લઈ લાંબો ઘૂંઘટ ટાણ્યો. રીત રિવાજ મુજબ મને જેમ આદેશ અપાયા તેમ હું બધાયને પગે લાગી. પાણી આપ્યું અને ચાની કીટલીથી તમામની રકાબીમાં ચા ભર્યો. ભાત મુજબ અંદર કમરામાં કેટલાય નાતીલાના સંબંધો કઢાયા. પૂર્વજોનોમાં સંવાદો થયા અને અંતે એ લોકો જવા રવાના થયા. મારા હાથમાં કોઈએ 11 રૂપિયા મૂક્યા. કદાચ એ ભાનુભાઈ હતા એવું મને લાગ્યું. બાપુ એમને બહાર સુધી વળાવવા ગયા. હું ખડકી પાછળ ઊભી બધું સાંભળતી હતી. ભાનુભાઈએ બાપુ સાથે હાથ મિલાવ્યા. એ કમાડની તિરાડમાંથી મને દેખાતું હતું. રવજીદાસ, એક વાત કહું, અમારે તમારી દીકરી જોઈએ છે, કોઈ મનોરંજનનું સાધન નહીં. આ વાતનું ધ્યાન રાખજો. હાલો, રામ રામ. માનુભાઈ અંતિમ શબ્દો બોલી ગાડીમાં બેઠા. આ શબ્દો મને તીરની માફક ખૂંચ્યા. મારું હૃદય ઓર વ્યાકુળ થયું અને મને બેકાબુ થયું. રામ રામ. બાપુએ હસતા મોઢે ઉતરવાળ્યો. હું દોડીને કમરામાં ભરાઈ રડી પડી. મેં તરત જ બંગડી, બુટિયા, ચેન, સાડી આદિ કાઢી નાખ્યા. એ તમામ વસ્તુઓમાં આગ ભોકી દઉં એવું મન થઈ આવ્યું. મેં આંસુ લૂછ્યા. બહાર નીકળી અને એ બધું જ જેતબાના હાથમાં આપ્યું. હજુ સુધી જેતબા બા પાસે ભાનુભાઈના ઘરના વખાણ જ કરી રહ્યા હતા. સાંજ સુધી મેં એક હરફ સુધા ઉચ્ચાર્યો નહીં, પરંતુ એ ચૂપ રહેવું મારી ભૂલ હતી. આપણે ત્યાં કાયદામાં ભલે ચૂપકીદી સહમતિ ન ગણાતી હોય, પરંતુ ગામડામાં હજુ ચૂપકીદી સહમતિ જ મનાય છે. મારી ચૂપકીદી પણ પહેલા શરમ મનાય અને અંતે સહમતિ થઈ પડી. બાપુ અને બા પણ એક કમરાના સંવાદ પછી એ જ તારણ પર આવ્યા કે આ ઘર શ્રદ્ધર છે, સારા માણસો છે, છોકરો દેખાવડો તો છે જ, પણ કામે પણ એન્જિનિયર છે. આપણી લતા ત્યાં ખુશ રહેશે. વળી લક્ષ્મી બારણે ટકોરો દે તો મોઢું ધોવા ના જવાય. એમ આ તો સાક્ષાત ભાનુભાઈ જેવા જ્ઞાતિના અગ્રણી. ના પાડવાનું કોઈ કારણ જ નથી. અંતે નતીજો આવ્યો કે સૌની આ સંબંધમાં આ છે અને મારું મન પણ એ હાનો જ એક ભાગ છે એમ માની લેવાયું. એ રાત્રે હું ઓશિકાની બાજુમાં રેડિયો ચાલુ કરી આકાશ ભણી જોતી રહી. આંખમાંથી ક્યારે અને કેટલા આંસુ સર્યા એનો કોઈ અંદાજો નહોતો. રેડિયોમાં ચાલતા ગીત પર મારું ધ્યાન બે ઘડી માન લાગ્યું હશે કે વિચારોની વિહળતાએ મને ઘેરી લીધી.
મારું મન ચગડોળે ચડ્યું. આંખ વહેતા પાણીને આજ રોકવા નહોતી માંગતી. ઓશિકામાં મારા ડુસકા સામે સળગતી મીણબત્તીના મેળ માફક ઓગળી રહ્યા હતા. મારા મનમાં વિચાર આવ્યો કે આ રાત હું ક્યારેય ભૂલી નહીં શકું. વળી બીજી જ ક્ષણે વિચારતી કે આ વિકરાળ રાત કપાશે કે નહીં. મારે મન આ લગ્ન કે તૂટેલા સ્વપ્ન કરતા એક વધારે મોટી ચોટ લાગી હતી. ઘડીએ વડીએ એ ચોટ મને પ્રશ્ન કરતી કે કોઈએ તને પૂછ્યું નહીં, તું ખુશ છે કે નહીં? તું ખુશ છે લતા? આ સવાલે મને આખી રાત સુવા ન દીધી. બા, તમારે તો મારા મનની ઈચ્છા પૂછવી હતી. બાપુ, હું તમારું મૌન સમજુ છું, તો તમે કેમ નહીં? આ પ્રશ્નોથી મારી આંખે ઓર પાણી આવતું. બીજા પ્રહરના મળસ્કે પ્રભાત ફેરી નીકળી. મેં બેઠી થઈ જોયું. આગળ જટાધારી જોગીઓ અલખ નિરંજન, અલખ નિરંજન, અલખ નિરંજન બોલતા હતા. તેમાંથી એક જોગીએ ભજન ઉપાડ્યું અને પાછળ તેમના અનુયાયીઓએ ઝીલ્યું. વૈશાખ વદ ચોથના મારું વેવિશાળ રચાયું. કપડાની એક થેલો મારો પ્રિય રેડિયો લઈ ઘરની દિવાલે કંકુના થાપા દઈ હું મારા નવા ઘરે ગઈ. ચોખાની ભરેલા કળશને ઠેબુ દઈ હું એ વિશાળ ઘરને અચરજથી જોતી રહી. સૌ આશીર્વાદ લીધા પછી મારી નણંદ સુમિતા મને મારા કમરા સુધી છોડી ગઈ. એ રાત્રે મેં વિજયને પહેલી વાર જોયા. મેં મનમાં કહ્યું, લોકો સાચું કહેતા હતા. વિજય દેખાવડા, જવાન, બાવડાવાળા, વ્યવસ્થિત લાંબી મૂછો અને કદમાં મારાથી એક વેદ ઊંચા હતા. ધીમે ધીમે અમે એકબીજાના સ્વભાવથી પરિચિત થયા. એમણે દિવસમાં 2 વાર ચા પીવાની ટેવ હતી. ખોટો દેખાવ કરવો કે દપ કરવો એ એમના માટે તુચ્છ હતું. સવારે વહેલા ઉઠી નિત્ય કસરત આદિ કરવી, સ્નાન લઈ મંદિરે જતા. પુસ્તકો વાંચવાના શોખીન, એવા કે મોડી રાત સુધી. અમારા કમાની બત્તી ચાલુ જ હોય. સવારે 10ના ટકોરે ઓફિસ જવા નીકળે તો સાંજે 7 વાગ્યે પાછા આવે. રાજકારણમાં ઊંડો રસ દાખવતા. ખાવામાં એમણે ગળપણ અતિ પ્રિય. એ મને બાએ કીધેલું. શાકમાં દૂધી અને વાલોળ તો વાનગીમાં ગાજરનો હલવો અને લઝીઝ હતા. સ્વભાવે અત્યંત શાંત, જેનું કારણ એમના મગજમાં ચાલતા સતત વિચારો હતા. સત્યના આગ્રહી, બોલવામાં અને સાંભળવામાં. ક્યારેક ક્યારેક મારે દાઢી બાલ કપાવવાનું યાદ કરાવવું પડે. એવા ભૂલકણા. તો ક્યારેક એવી વાતો યાદ હોય કે સામેવાળાને આશ્ચર્યમાં મૂકે. સાદગીમાં રહેતા અને સાદગી જ તેમને આકર્ષતી. વ્યસનને પાપ ગણતા અને બંને ત્યાં સુધી વ્યસનથી દૂર રહેતા. સમાજ અને સ્ત્રીઓ માટેના તેમના વિચારો ઉમદા. વળી તે સમાજ સુધારણા માટે કાયમી ઉત્સુક રહેતા. સમયના એકદમ તટસ્થ. એમની વાણી અને વ્યવહારમાં એક લયબુદ્ધ તાલમેલ જળવાઈ રહેતો. સમય પાણીના વહેણ માફક વહેતો ગયો. ઈશ્વરની કૃપાથી અમારે એક દીકરી જન્મી. એનું નામ અમે કાજલ રાખ્યું, જે અમારી આંખ માટે અમી સમાન થઈ ગઈ. વાસણ ભેગા હોય તો ખખડે ખરા. એમ ઘણીવાર મારા અને વિજય વચ્ચે ઝઘડાઓ થયા. પરંતુ બીજા દિવસે ટિફિનમાં ગાજરનો હલવો ભરવું એટલે સાંજે બધું સમાધાન. હું ઘર ગૃહિણી બની. આખો દિવસ ઘરના કામો, કાજલને સાચવવી વગેરેમાંથી ફુરસત જ મળવી મુશ્કેલ થઈ પડી. કાજલ દિવસને દિવસે મોટી થતી ગઈ. કાજલ 5 વર્ષની થઈ
ત્યારે અમારે એક પુત્ર થયો. મેં અને વિજયે પહેલેથી જ એનું નામ નક્કી કરી રાખેલું અને જે રાશિ પ્રમાણે પણ મળતું આવ્યું. આવા સમય બધા જખમોને ભરે છે. મારા લગ્ન જીવનમાં પણ આવું જ બન્યું. હું માતા બની અને મને અહેસાસ થયો કે સ્ત્રીના જીવનમાં સર્વ સુખોથી સર્વોપરી સુખ છે માં બનવું. હું મારા સંતાનોને મારા હાથે નવડાવતી, કપડાં પહેરાવતી, રમાડતી, જમાડતી અને સુવડાવતી. બીજાની માટે કેમ જીવવું એ હું માં બન્યા પછી શીખી. કાજલ 2-3 વર્ષની હતી ત્યારનો આ પ્રસંગ છે. વિજય એમના કામથી અમદાવાદ ગયેલા. કાજલને અચાનક શ્વાસ ચડેલો. ઘરમાં મારા સિવાય કોઈ જ નહોતું. મારા સાસુના સર્વવાસને હજુ મહિનો થયો હતો. મારા સસરા અને સુમિતા એમની અસ્થિ પધરાવવા હરિદ્વાર ગયેલા. હું કાજલને લઈ ત્વરાથી અસ્પતાલ પહોંચી. અસ્પતાલમાં લાઈન લાગેલી હતી. કાજલ માટે શ્વાસ લેવું ઓર મુશ્કેલ થતું જતું હતું. એટલે રાહ જોવી મારા માટે શક્ય ન હતી. હું લાઈન ભંગ કરી આગળ પહોંચી ગઈ. ડાક્ટરને આ ગમ્યું નહીં. બેન, આ લાઈનમાં ઊભા છે ને બધા, જાઓ તમે ત્યાં જઈને ઊભા રહી જાઓ. તેને કડકાઈથી મને કહ્યું. મારામાં દેવી શક્તિ આવી હોય એમ હું ડાક્ટરની છાતી પર ચડી ગઈ અને ડાક્ટરને કાજલનો ઈલાજ પહેલા કરવો પડેલો. મને આજ સુધી એ વાત સમજાઈ નથી કે આટલી હિંમત મારામાં એ દિવસે ક્યાંથી પ્રવેશી. કદાચ એ માં બનેલી સ્ત્રીઓ સમજી શકે. ઉનાળાના શાળાના વેકેશનમાં એકવાર હું, અવધ અને કાજલ મારા પિયર ગયેલા. અવધ ત્યારે 12 વર્ષનો હતો. બાપુએ અવધને 2 રૂપિયા આપી આની ચોકલેટ ખાજે કીધું. અવધ એના પપ્પાની જેમ ગળી વસ્તુનો રસિયો નીકળ્યો. તરત ગામમાં ચોકમાં એક દુકાને જઈ તેને બરણી પર હાથ દઈ કીધું, આ ચોકલેટ આપો ને. ભાણુભા કેના ઘરેથી આવો છો? તારી મમ્મીનું નામ શું? દુકાનદારે અવધને પૂછ્યું. લતાબેન. અવધે સહજતાથી જવાબ આપ્યો. દુકાનદાર મારું નામ સાંભળી ખુશ થયો. લતા નહીં, લતા મંગેશકર. ભાણુભા, તને ખબર છે તારી મમ્મીએ આ ચોકમાં ઘણા ભજનો ગાયા છે. દુકાનદારે મારા વખાણનો વરસાદ કર્યો. અવધ જ્યારે પાછો આવ્યો ત્યારે બાપુના હાથમાં 2 રૂપિયા મૂકતા બોલેલો, આલો નાના, આની જરૂર નથી. લતા મંગેશકરનું નામ જ કાફી છે. તેને મોઢામાં ચોકલેટ ભરાવેલી હતી. મારી સામે તે ગર્વ ભરેલી નજરે જોઈ રહેલો. મારા લગ્નના આટલા વર્ષો પછી પણ હું અમારા ઘરે વાસણ માંજવા, કપડાં ધોવા, ધૂળ જાળા પાડવા, રસોઈ બનાવી, પોતા કરવા, ઇસ્ત્રી ફેરવવી કે પછી છોડવાઓને પાણી પાવું, એ બધા કામો એટલા ખંત અને જુસ્સાથી કરું છું જેટલા ખંત અને જુસ્સાથી હું શાળામાં અભ્યાસ કરતી હતી કે ધૂન મંડળીમાં ધૂન ગાતી હતી. આખો દિવસ ક્યાં નીકળી જાય છે એની મને ખબર જ રહેતી નથી. મને આમ જોમથી કામ કરતી જોઈને કાજલ અને અવધમાં પણ કર્તવ્ય પ્રત્યે જોમ ચડતું હું જોઉં છું. કાજલ અને અવધ જ્યારે નિશાળેથી પાછા આવે ત્યારે સૌથી પહેલા ઘરમાં મને શોધે છે.
અને એટલું મારા માટે સર્વસ્વ છે. હા, હું ઘરકામ કરું છું અને તેથી જ કદાચ હું મારા સંતાનોને આટલી કાળજીપૂર્વક ઉછેરી શકી. હું ભલે શિક્ષિકા તરીકે ભણાવી ના શકી, પણ મારા બાળકો માટે હું કાયમ તેમની પહેલી શિક્ષક જ રહીશ. સમાજમાં ભલે હું પ્રખ્યાત ગાયિકા ન હોઉં, પરંતુ મારા પતિ, મારા બાળકો, મારો પરિવાર જે ગર્વભરી નજરથી મને જુએ છે તે લતા મંગેશકર થી કમ નથી. હજુ હું એ રાતને ભૂલી શકી નથી અને કદાચ ક્યારેય ભૂલી પણ નહીં શકું. એ પ્રશ્ન હજુ મને વારવાર થાય છે, લતા, શું તું ખુશ છે? અને હું એ પ્રશ્નનો હસીને ઉત્તર આપું છું, હા, હું ખુશ છું. મિત્રો, વાર્તા સમાપ્ત થઈ. તમારે શું કહેવું છે વાર્તા વિશે કોમેન્ટમાં કહેજો અને અમારું પણ એક કામ કરી દેજો, એટલે એક લાઈક કરી તમારા મિત્રો સાથે વાર્તાને શેર કરજો. ધન્યવાદ. ફરી મળીએ નવી વાર્તા સાથે. ત્યાં સુધી બધા મસ્ત રહો, તંદુરસ્ત રહો. જય માતાજી, જય દ્વારકાધીશ. હર હર મહાદેવ મહાદેવ મહાદેવ. જય શ્રી રામ, જય બજરંગ બલી. તો મિત્રો, ખરેખર તમને આ વાર્તા કેવી લાગી એ અમને કોમેન્ટમાં કહેજો. મિત્રો, અમે ઘણી મહેનત લાગે છે વાર્તા પાછળ બનાવવામાં, તો તમે પણ અમારું થોડું થોડું કામ કરતા રહેજો, એટલે સપોર્ટ થોડો થોડો આપતા રહેજો, એટલે અમને વાર્તા લાવવામાં આનંદ મળી રાખે.